વીકલી એક્સપાયરીના દિવસે બજાર તેજી સાથે બંધ. નિફ્ટીનું 0.5%થી વધુની તેજી સાથે 24,000ના સ્તરની નજીક ક્લોઝિંગ. દિવસભરના સુસ્ત કારોબાર બાદ બેંક નિફ્ટી પણ લીલા નિશાનમાં બંધ. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ મામૂલી ખરીદારી. સરકાર ઝડપથી આગળ વધારી રહી છે વિનિવેશની પ્રક્રિયા. દર સપ્તાહે થશે વિનિવેશને લઈને સમીક્ષા બેઠક. સૂત્રો પ્રમાણે જલ્દી જ 6 PSUના આવી શકે છે ઓફર ફોર સેલ. CNBC બજારના એક્સક્લુસિવ સમાચાર. અમદાવાદમાં પ્રોપર્ટીના ભાવમાં થશે વધારો. ક્રેડાઈ અમદાવાદ હેઠળ આવતા 400 ડેવલપર્સે 1 જુલાઈથી ભાવમાં મિનિમમ 5% અને મહત્તમ 10%નો વધારો લાગુ કરવાનો કર્યો નિર્ણય. રો મટીરિયલ્સના ભાવ વધતા આ ભાવ વધારો થશે લાગુ. ફ્રાન્સના એવિયાનમાં દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓનો મહામંચની તૈયારી. PM મોદી પણ G7 સમિટમાં થશે સામેલ. આજે ઘણા દેશોના રાષ્ટ્રાધ્યક્ષની સાથે કરશે દ્વિપક્ષીય બેઠક. આવતીકાલે થશે PM મોદી અને ટ્રમ્પની મુલાકાત. US ઈરાન ડીલની શરતો પર સસ્પેન્સ. ટ્રમ્પ બોલ્યા, ઈરાનને પરમાણુ હથિયાર જ ન બનાવવા પર દર્શાવી સંમતિ. $300 મિલિયન આપવાના સમાચારને ગણાવ્યા ખોટા. CIA ડાયરેક્ટરે ઈરાનના ઈરાદાઓ પર શંકા વ્યક્ત કરી. નીટની પરીક્ષા પહેલા સરકારે દેશમાં ટેલિગ્રામ પર લગાવ્યો અસ્થાયી પ્રતિબંધ. 22 જૂન સુધી પ્રતિબંધ લાગુ. 30 જૂન સુધી ટેલિગ્રામનું મેસેજ એડિટ ફીચર બંધ. ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર હવે નહીં મળશે કફ સિરપ. સરકારે કફ સિરપને શેડ્યુલ Kથી કર્યું બહાર. નવા નિયમોમાં કોડિન બેઝડ સહિત તમામ કફ સિરપ સામેલ. અને વરસાદને મુંબઈ પહોંચવા હજુ પણ વિલંબ. મોન્સૂનનો વરસાદ શરૂ થવામાં હજુ પણ લાગશે 7 થી 8 દિવસનો સમય. હવામાન વિભાગ અનુસાર પશ્ચિમી હવાઓના નબળા પડવાના કારણે અટક્યો વરસાદ.